કોંગ્રેસની જન આક્રોશ રેલી સિદ્ધપુર પહોંચી. અમિત ચાવડાએ સરસ્વતી નદીની પૂજા કરી. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના નેતૃત્વ હેઠળની જન આક્રોશ યાત્રા આજે તેના 11મા દિવસે સિદ્ધપુર તાલુકામાં પહોંચી હતી. આ યાત્રાનું સિદ્ધપુરના વિવિધ સ્થળોએ સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો બાઇક સાથે જોડાયા હતા. બિલિયા ગામેથી શરૂ થયેલી રેલીનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું. રેલી બાદ કાકોશીમાં સભાનું આયોજન કરાયું હતું. સભામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા, પ્રભારી સુભાષિની યાદવ, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ મીડિયા કન્વીનર પવન ખેડા તેમજ જિલ્લાના કોંગ્રેસી નેતાઓ કાર્યકર્તા હાજર રહ્યા હતા. આ દરમિયાન ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સિદ્ધપુર સરસ્વતી નદીની પૂજા અર્ચના કરી. સંસદના શિયાળુ સત્રનો હંગામા સાથે પ્રારંભ અને એસઆઈઆર તેમજ બીએલઓની આત્મહત્યા મુદ્દા ગાજ્યા. દિલ્હીમાં આજથી સંસદના શિયાળુ સત્રનો પ્રારંભ થયો છે. સત્રના પ્રથમ દિવસે જ એસઆઈઆર અને બીએલઓના આત્મહત્યાના મુદ્દે વિપક્ષે હંગામો કર્યો. 19 ડિસેમ્બર સુધી ચાલનારા રાજ્યસભા લોકસભાની શરૂઆત અભિનેતા અને ભૂતપૂર્વ સાંસદ ધર્મેન્દ્ર દેઓલને શ્રદ્ધાંજલિ આપીને કરાઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સત્ર શરૂ થાય તે પહેલા મીડિયા સાથે 10 મિનિટ વાત કરી. તેમણે કહ્યું કે હાલની ચૂંટણીમાં હાર બાદ વિપક્ષે હારની નિરાશામાંથી બહાર નીકળી ગૃહમાં મજબૂત મુદ્દાઓ ઉઠાવવા જોઈએ. સંસદમાં ડ્રામા નહીં, ડિલિવરી હોવી જોઈએ. બાદમાં રાજ્યસભામાં પીએમ મોદીએ રાજ્યસભાના નવા અધ્યક્ષ સીપી રાધાકૃષ્ણનનું સ્વાગત કર્યું. તેમના અભિવાદનમાં ભાષણ આપ્યું. ત્યારબાદ વિપક્ષના નેતા અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ અધ્યક્ષનું અભિવાદન કર્યું. આ દરમિયાન ખડગેએ પૂર્વ ચેરમેન જગદીપ ધનખડના અચાનક રાજીનામા પર સવાલ ઉઠાવ્યા. ખડગેની ટિપ્પણીનો ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ પલટવાર કર્યો. કિરણ રિજિજુએ ખડગેને જવાબ આપ્યો. લોકસભામાં ભારે હોબાળા વચ્ચે 3 બિલ રજૂ કરાયા. નાણામંત્રી નિર્મલા સીતારમણે હોબાળા વચ્ચે આ બિલો લોકસભામાં રજૂ કર્યા. શિયાળુ સત્ર 19 ડિસેમ્બર સુધી ચાલશે. 19 દિવસના સત્રમાં 15 બેઠકો યોજાશે. આ દરમિયાન એટોમિક એનર્જી બિલ સહિત 10 નવા બિલ રજૂ થઈ શકે છે.